આજે આપણે મોક ટેસ્ટ એટલે કે પ્રેક્ટિસ પેપરની વાત કરીશું અને હેતુલક્ષી પ્રકારના પ્રશ્નપત્રની વાત કરીશું. હેતુલક્ષી એટલે કે એમસીક્યુવાળા અને નિબંધલક્ષી એટલે કે વર્ણનાત્મક. આપણી જે લોકરક્ષક અને પીએસઆઈની પરીક્ષા છે એ હેતુલક્ષી પ્રકારની એટલે કે એમસીક્યુવાળી છે. જ્યારે જીપીએસસી વર્ગ 1 અને 2ની જે પરીક્ષા છે એની જે પ્રિલિમ છે એ હેતુલક્ષી છે અને એની મેઇન્સ છે એ નિબંધલક્ષી છે, જેમાં નિબંધ પ્રકારના અથવા તો લાંબા પ્રશ્નોના જવાબ લખવાના હોય છે, તો એ નિબંધલક્ષી છે. આજે આપણે હેતુલક્ષી પ્રશ્નપત્રોની વાત કરીશું. નિબંધલક્ષી પ્રશ્નપત્રની વાત આપણે ભવિષ્યમાં કરીશું. તો સૌથી પહેલાં આપણે એ વાત કરીશું કે પ્રેક્ટિસ શું કામ કરવી. તો પ્રેક્ટિસનું મહત્ત્વ તૈયારી જેટલું જ છે, કદાચ તૈયારી કરતાં પણ એનું મહત્ત્વ વધારે છે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ તૈયારી માટે બહુ સમય આપતા હોય છે અને મોક ટેસ્ટ આપવામાં સમય નથી આપતા, અને ખાસ કરીને જે લોકો પહેલીવાર તૈયારી શરૂ કરે છે એ લોકો મોક ટેસ્ટથી ભાગે છે. મારો જુદા જુદા વિદ્યાર્થીઓ સાથેનો અનુભવ એવો છે કે શરૂઆતના વર્ષોમાં જ્યારે મોક ટેસ્ટ નથી આપતા ત્યારે એમની પસંદગી થવાની શક્યતા ઓછી રહે છે, અને જેમ જેમ એ મોક ટેસ્ટ આપતા જાય એમ એ પરીક્ષાને સારી રીતે સમજતા થાય છે, અને પરીક્ષાને સારી રીતે સમજે એટલે એ લોકો પાસ થવા માંડે છે. આવું યુપીએસસીમાં પણ હું જોઉં છું કે શરૂઆતના 1-2 એટેમ્પ્ટ એમ જ જતા રહે, કારણ કે ત્યાં સુધી એમની મોક ટેસ્ટ માટેની તૈયારી ના હોય. એટલે આજના વિડીયોમાં આપણે મોક ટેસ્ટમાં કરવાની સામે કયા કયા અવરોધો છે એની પણ વાત કરીશું. પણ સૌથી પહેલાં આપણે આ મોક ટેસ્ટ શું કામ આપવી એની વાત કરીએ. તો જેટલું મહત્ત્વ પરીક્ષાની તૈયારીનું છે એના કરતાં પણ વધારે મહત્ત્વ પરીક્ષા ખંડની અંદર તમે શું કરો છો એનું મહત્ત્વ ઘણું વધારે છે. એટલા માટે એ પરીક્ષા ખંડની જે તૈયારી છે એ તૈયારી માટે મોક ટેસ્ટ બહુ જરૂરી છે. આપણે એક સાદો દાખલો લઈએ કે તમને 5 પ્રશ્નો સારા આવડે એના માટે તમારે કેટલું બધું સાહિત્ય, કેટલા બધા કલાકો સુધી વાંચવું પડે. અને જો પરીક્ષા ખંડની અંદર પરીક્ષા સરખી રીતે હેન્ડલ થાય તો તમને 5 પ્રશ્નો આવડવાનું ઘણું સહેલું બની જાય. એટલે 5 પ્રશ્નની તૈયારી માટે એનું સાહિત્ય યાદ રાખવા માટે ખૂબ બધું વાંચવું પડે, અને જો પ્રેક્ટિસ કરીએ તો એ પ્રેક્ટિસનો જે ફાયદો થાય એ 5 માર્ક્સ બહુ આસાનીથી આપણને મળી જતા હોય. એટલા માટે પણ આપણે પ્રેક્ટિસ ખૂબ જરૂરી છે. હું તો એમ કહીશ કે મોક ટેસ્ટ વિના તમે મેઇન પરીક્ષામાં પાસ થવાની શક્યતા ઘણી ઘટી જતી હોય છે. એટલા માટે મોક ટેસ્ટનું મહત્ત્વ છે. પછી પેપર પ્રેક્ટિસથી બીજા 2 મહત્ત્વના મુદ્દાઓ એ છે કે એનાથી તમને માહિતીની સ્પષ્ટતા આવે છે અને માહિતી યાદ રહે છે. સામાન્ય રીતે તમારે પરીક્ષા જ્યારે તમે આપો ત્યારે તમને એવું થાય કે પ્રશ્ન જુઓ, તમારી સામે 4 વિકલ્પ હોય એટલે તમને એવું યાદ આવે કે મેં આ વાંચ્યું છે ક્યાંક, પણ એક્ઝેક્ટ યાદ નથી આવતું. એટલે તમે કન્ફ્યુઝ થાવ. કેટલાક લોકો રિસ્ક લઈને એ પ્રશ્ન ટીક કરે, કેટલાક લોકો જોખમ ના લે અને પ્રશ્નને ટીક ના કરે. તો આ તમારી દુવિધા દૂર થાય અને વધુને વધુ માહિતી તમારા મનની અંદર, મગજના ચોકઠાની અંદર બેસતી જાય, એના માટે તમારે મોક ટેસ્ટ કરીને અને જ્યારે તમે સોલ્વ કરશો ત્યારે તમને એ બધી માહિતી યાદ રહેવા માંડશે, જુદી પડવા માંડશે. બધી માહિતી ભેગી તમારા મગજમાં પડેલી છે એમાંથી માહિતી જુદી પડવા માંડે. એટલા માટે તમારે મોક ટેસ્ટ કરવાથી તમને માહિતી યાદ રહેવાની શક્યતા, સ્પષ્ટ થવાની શક્યતા, પરીક્ષાની અંદર તમારે એના વિશે વિચારવાની જરૂર ના પડે, એટલે પરીક્ષાનો સમય પણ તમારો બચી જાય. એ રીતે મોક ટેસ્ટ ખૂબ જરૂરી છે. અને એ જ રીતે પરીક્ષા ખંડની અંદર ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું એની ક્ષમતા પણ તમારી ધીરે ધીરે વધતી જશે. જેમ જેમ તમે ટેસ્ટ આપતા જશો એમ ટેસ્ટમાં સફળ થવા માટેના જે મુદ્દાઓ છે એ બધા મુદ્દાઓમાં તમારી સફળતા વધતી જશે. હવે નેક્સ્ટ મુદ્દા ઉપર આપણે આવીએ કે પેપરની પસંદગી કેવી રીતે કરવી. તો એક તો તમે જે પરીક્ષા આપી રહ્યા છો એના ભૂતકાળના પ્રશ્નપત્રો તમે જોઈ શકો, એના જેવા બીજા પ્રશ્નપત્ર જોઈ શકો. દાખલા તરીકે લોકરક્ષકની પરીક્ષા આપતા હો તો એ તલાટીને જુનિયર ક્લાર્કના પ્રશ્નપત્ર જોઈ શકે, એ જ પ્રકારના ગૌણ સેવાની અંદર બિન સચિવાલય કે એ પ્રકારના જે પ્રશ્નપત્રો હોય એ જોઈ શકે. એટલે એ પ્રશ્નોનો ઉપયોગ કરીને એમની મોક ટેસ્ટ આપી શકો. બીજું, ઘણા બધા કોચિંગ ક્લાસના ને એ બધા લોકો જે પ્રશ્નપત્ર તૈયાર કરે છે એ પણ તમને ઉપયોગી થઈ શકે, પરંતુ એની સાપેક્ષે જે એકચ્યુઅલ પરીક્ષા છે એ ઘણી બધી વધારે ઉપયોગી થઈ શકે. હું યુપીએસસીનો દાખલો આપું તો યુપીએસસીમાં આટલા વર્ષોથી આ પરીક્ષા લેવાય છે, બહુ મોટા મોટા કોચિંગ ક્લાસો છે, બહુ બધા એમના દાવા હોય છે,
પણ કોચિંગ ક્લાસનું પ્રશ્નપત્ર યુપીએસસીની પરીક્ષાના પ્રશ્નપત્રની નજીક કોઈ પણ રીતે પહોંચી શકતું નથી. એટલે શક્ય હોય ત્યાં સુધી તમારી પરીક્ષાના ભૂતકાળના પ્રશ્નપત્ર તમે લો. એના જેવી પરીક્ષા રાજ્યની બીજા ભરતી બોર્ડની હોય એના પણ લઈ શકો. બીજા રાજ્યના પ્રશ્નપત્ર પણ તમે લઈ શકો. તમે પ્રશ્નપત્ર સારી ગુણવત્તાનું પસંદ કર્યું હશે. બની શકે કે તમારી પરીક્ષાની અંદર એવા પ્રશ્નો ના પૂછાય, છતાં પણ સારી ગુણવત્તાનું પ્રશ્નપત્ર પસંદ કરીને જો તમે તૈયારી કરશો તો તમારી તૈયારીની ગુણવત્તા પણ સુધરશે. એટલે સારી ગુણવત્તાનું પ્રશ્નપત્ર પસંદ કરવું ખૂબ જ જરૂરી છે. ગુજરાત બહારના જે હિન્દી ભાષી રાજ્યો છે એના પ્રશ્નપત્રો પણ તમને ખૂબ ઉપયોગી થઈ શકે, પણ એમાંથી તમારે એના ધોરણો નક્કી કરવા પડે. એવું પણ બની શકે કે અહીંનું જે પીએસઆઈનું પ્રશ્નપત્ર છે એવું બીજા કોઈ રાજ્યનું ક્લાસ 1-2નું પ્રશ્નપત્ર પણ હોઈ શકે, અથવા બીજી કોઈ પરીક્ષાનું પણ હોઈ શકે. એટલે તમે આટલા સમયથી તૈયારી કરતા હો તો પ્રશ્નપત્ર નક્કી કરવાનું મને લાગે છે કે મેં જે તમને કહ્યું એ મુદ્દાઓના આધારે તમે નક્કી કરી શકો. બીજું, હું જે વિડીયોમાં કહી રહ્યો છું એ બધું જ તમને ઉપયોગી થાય એવું જરૂર નથી. એમાંથી તમને જે ઉપયોગી થાય એ તમારે લઈ લેવાનું છે. પછી પ્રેક્ટિસ પેપર એટલે કે મોક ટેસ્ટમાં અવરોધકો કયા છે? તમે મોક ટેસ્ટ શું કામ નથી આપતા? મોક ટેસ્ટનું આટલું બધું મહત્ત્વ છે, એની તમને ખબર છે, મને ખબર છે, બીજા બધાને ખબર છે, છતાં પણ મોટાભાગના લોકો જોઈએ એટલા મોક ટેસ્ટ નથી આપતા. બહુ જ અપવાદરૂપ લોકો છે કે જેમણે જેટલા મોક ટેસ્ટ આપવા જોઈએ એટલા પ્રમાણમાં મોક ટેસ્ટ આપ્યા હોય, અને એવા લોકો પરીક્ષામાં ચોક્કસ સફળ થાય છે. એનો અર્થ એવો નથી કે આપણે માત્ર મોક ટેસ્ટ કર્યા કરીને બધો જ સમય મોક ટેસ્ટને આપી દઈએ. દાખલા તરીકે યુપીએસસીની પરીક્ષાની વાત કરું, સિવિલ સર્વિસની, તો 25, 30, 35 સુધીના મોક ટેસ્ટ બરાબર છે. પછી 70, 80 મોક ટેસ્ટ આપો તો એનો કોઈ અર્થ નથી. એમાં તમારે પછી વાંચવાનો સમય પણ ના રહે. પણ જે લોકો રિઝનેબલ પ્રમાણમાં મોક ટેસ્ટ આપે છે એને ફાયદો થાય છે. નિબંધલક્ષી પ્રશ્નપત્રમાં તો મોક ટેસ્ટની ખૂબ બધી ભૂમિકા છે. એની ક્યારેક આપણે હવે પછી વાત કરશું, પણ આજે આપણે MCQની વાત કરી રહ્યા છીએ. તો આટલું બધું મહત્ત્વ હોવા છતાં મોટાભાગના વિદ્યાર્થીઓ મોક ટેસ્ટ શું કામ નથી આપતા એની વાત કરીએ તો એમને સૌથી પહેલો પ્રશ્ન એ નડે છે કે હું તૈયારી થઈ જાય પછી મોક ટેસ્ટ આપીશ. મારે વાંચવાનું ઘણું બાકી છે, તૈયારી ઘણી કરવાની બાકી છે, હું મોક ટેસ્ટ આપીશ તો મારે વાંચવાનો સમય બગડશે. પણ ખરેખર મોક ટેસ્ટ આપવાથી સમય બગડતો નથી, એટલું બહુ સ્પષ્ટ યાદ રાખો. બીજી, તૈયારી બાકી છે એમ તમે કહો છો, એ તૈયારી બાકી તમે પરીક્ષા આપવા જશો એ દિવસે પણ તમારા મનની અંદર એ જ વાત રહેવાની છે કે મારે જેટલી તૈયારી કરવાની હતી એટલી તૈયારી કરી નથી, તૈયારી બાકી છે. એટલે તૈયારી બાકી છે એ મોક ટેસ્ટ ના આપવાનું કારણ ના બને એના તરફ તમારે ખાસ ધ્યાન આપવાનું છે. તૈયારી ક્યારેય પૂરી થવાની નથી. આ બધા બાબતો બાજુ પર મૂકીને તમારે મોક ટેસ્ટ આપવાનો છે. બીજા પણ તમને નાના મોટા કારણો મળશે, ઘરમાં મહેમાન આવેલા છે કે આ ફલાણું કામ છે કે એ બધા જ કારણો મળશે. એની જગ્યાએ હું તમને એમ કહું છું કે જે પણ હોય એને પહેલાં સવારે ઉઠીને પહેલું મોક ટેસ્ટ આપી દો, અને પછી બાકીના બધા કામ કરો. જે પણ કારણો હશે, અને તમે દિવસ દરમિયાન ગમે ત્યારે મોક ટેસ્ટ આપવાનું વિચારશો તો સવારે તમે નક્કી કર્યું હશે કે હું સાંજે મોક ટેસ્ટ આપીશ, એટલે પણ સાંજ પડતાં તમને 100 કારણો મળી રહેશે મોક ટેસ્ટ નહીં આપવા માટે. એટલે વાંચવાનું હોય એ પણ સવારે ઉઠીને પહેલું વાંચવાનું પૂરું કરો, બરાબર છે. પછી હિંમત કરીને બેસવાનું, બરાબર. મોક ટેસ્ટ આપવાનો જ. પછી સવારમાં ઉઠીને પહેલું કામ મોક ટેસ્ટનું કરવાનું, અને એ જ વસ્તુ તમારા અભ્યાસને પણ લાગુ પડે છે. તમારા ઘણા દિવસો એવા જશે કે તમે તમે બપોર થઈ ગઈ, બપોરની 7 થઈ ગઈ, સાંજ પડે ત્યારે ખબર પડે કે તમે વાંચ્યું નથી. એટલે જીવનમાં કંઈ પણ કામ કરવાના હોય, જે પણ મહત્ત્વના કામો છે એ સવારમાં શરૂ કરીને સવારમાં 2 કલાક, 3 કલાક, 4 કલાક પણ તમે કરી દીધા, અને તમે વિચાર કરો કે સવારમાં 7-8 વાગે તમે શરૂ કરો તો 12 વાગ્યા સુધી તમે 3-4 કલાકની તૈયારી કરી શકો. અને પછી ઇવન એના પછી પણ રાત્રે બપોરે 12થી રાત્રે 10 સુધી, એટલે બીજા 10 કલાક હોય, એમાંથી બીજા તમે 3-4 કલાક વાંચો એટલે તમારો આખો દિવસ સુધરી જાય. એટલા માટે તમારે સવારની અંદર જ તૈયારી કરવાની, અને મોક ટેસ્ટ પણ સવારમાં આપવાનો. પણ એનો અર્થ એવો નથી, કેટલાક લોકો સવારે નથી વાંચી શકતા, તો એણે એવું ના વિચારવાનું કે હું સવારે નથી વાંચી શકતો એટલે નહીં જ કરી શકું. તો તમારી પોતાની પદ્ધતિ પણ હોઈ શકે. તમારી કોઈકને સવારે વહેલા વાંચવું ગમતું હોય, કોઈકને બપોર પછી વાંચવું ગમતું હોય, કોઈકને રાત્રે વાંચવું ગમતું હોય. શક્ય હોય ત્યાં સુધી ઉજાગરા નહીં કરવા, અને ઉજાગરા કરતા હો તો પણ પરીક્ષા પહેલાં તમારે બંધ કરવા પડે. કારણ કે જો તમે દાખલા તરીકે સવારે 9 વાગે ઉઠીને ભણવા બેસતા હો તો તમારી પરીક્ષા જ સવારે 9 વાગે હશે, એટલે તમારું આખું જે વાંચવાનું તંત્ર છે એ ખોરવાઈ જશે. એટલે તમે
તમે એના પરીક્ષાના ટાઈમ ટેબલની સાથે પણ તમે થોડુંક આયોજન કરી લેજો, બરાબર છે. પછી હા તો પરીક્ષાનું હવે આપણે એકચ્યુઅલ મોક ટેસ્ટ કઈ રીતે આપવી. અત્યાર સુધી આપણે વાત કરી કે શું કામ આપવી, એના અવરોધોથી દૂર રહીને આપણે ખરેખર બેસવું એની વાત કરી. જે સૌથી વધારે નડતરરૂપ છે એ છે, પરંતુ એ નડતર જો તમે દૂર કરી શકો ને હવે જો મોક ટેસ્ટ આપવા બેસી જાઓ તો એને કઈ રીતે આપવી એની વાત કરું. તો હું જે વાત કરું છું એમાં તમે પણ જેમ જેમ આપતા જશો એમ તમારી પોતાની પદ્ધતિ વિકસતી જશે. આમાંથી કોઈ વસ્તુ લઈ શકો, બીજા મિત્રોના અનુભવથી લઈ શકો, બીજા કોઈકનું તમે સાંભળ્યું હોય યુટ્યુબ વિડીયોમાં કે ત્યાંથી તમે લઈ શકો. પણ તમારે જેમ જેમ પરીક્ષા આપીને તમે તમારી પોતાની મોક ટેસ્ટની પદ્ધતિ શોધવી જોઈએ. મારી સમજ મુજબ તમારે કોઈપણ પ્રશ્નપત્ર છે 2 રાઉન્ડમાં તમારે આપવું જોઈએ. પહેલા રાઉન્ડમાં તમારે જે પ્રશ્નો આવડતા હોય એ પ્રશ્નો કરી લેવાના અને એને પેન્સિલથી તમારે પ્રશ્નપત્રની અંદર ટીક કરી અને એનો જવાબ ત્યાં તમારે ટીક કરી રાખવાનો અને OMR છેલ્લે ભરવાની. પછી જ્યારે તમે બીજો રાઉન્ડ કરો છો એ તમને જે પ્રશ્નો નથી આવડતા એ પ્રશ્નોના હવે તમારે ફાઇનલ કરવાના. કેટલાક લોકો ત્રીજો રાઉન્ડ પણ કરતા હોય છે, પણ મને એમ લાગે છે કે 3 રાઉન્ડની અંદર બહુ સમય જશે. કારણ કે પહેલો રાઉન્ડ તમે કરો ત્યારે તમને જે પ્રશ્ન આવડ્યા છે તો તમે વાંચ્યા, ના આવડ્યા છે એ પણ તમે ઉપર છેલ્લા તો વાંચ્યા હશે, એટલે ઉપર છેલ્લા વાંચવામાં સમય ગયો. હવે બીજો રાઉન્ડ તમે બહુ સમજી વિચારીને કરો છો, એમાં તમને કેટલાક પ્રશ્નો આવડશે અને જો ત્રીજો રાઉન્ડ વાંચવા જાઓ તો પછી તમારો બહુ સમય જાય. એટલે મારી દૃષ્ટિએ 2 રાઉન્ડ બરાબર છે. બીજું OMR ના ગોળા જે ઘાટા કરવાના છે એ કામ છેલ્લે કરવું જોઈએ, પણ છેલ્લે પણ પૂરતો સમય રાખવો જોઈએ. દાખલા તરીકે OMRના ઘાટા કરવાની અંદર તમારી 10 મિનિટ જતી હોય તો તમારે 20 મિનિટ પહેલાં એ કામ હાથ પર લઈ લેવું જોઈએ. પહેલાં એકવાર એ OMR કરી લેવાના, પછી કેટલાક પ્રશ્નો વિશે વિચારવું હોય તો પછી વિચારવાનું. એવું ન થાય કે આખી પરીક્ષા સરસ રીતે લખી અથવા જેવી લખી તેવી લખી પણ OMRના કારણે તમારે એ પ્રશ્નો માર્ક કરવાના જ રહી જાય તો તમને બહુ મોટું નુકસાન જાય. પણ OMR છેલ્લે કરવાનું છતાં પણ હું શું કામ કહું છું કે તમે એક પ્રશ્ન જોયો અને પછી એ OMR માર્ક કરવા ગયા તો એમાં બહુ સમય જાય. અમે જ્યારે પરીક્ષા આપતા ત્યારે એ રીતે જ કરતા, પણ ત્યારે પરીક્ષાના પ્રશ્નપત્રો આટલા લાંબા નહોતા આવતા, બરાબર, એટલે અમે એ કરી શકતા. પણ અત્યારે તમારે એકવાર પહેલો રાઉન્ડ કરી લીધો, એમાં જેટલા પ્રશ્નો આવડ્યા એટલા એની અંદર ટીક કરી દીધા અને પછી બીજા રાઉન્ડની અંદર તમારે વિચારીને કરવાનું થાય. હવે બીજા રાઉન્ડની અંદર જ્યારે તમે વિચારીને કરો છો ત્યારે કેટલાક તમારે રિસ્ક લેવા પડે. દાખલા તરીકે તમારા એક પ્રશ્ન ખોટો પડે તો 0.33 માર્ક ગુણ કપાતા હોય તમારે, અથવા તો 0.25 ગુણ કપાતા હોય તો તમારા કેટલાક પ્રશ્નો એવા હશે કે તમે 50-50 પહોંચ્યા. ABCD પૈકી તમને એવું ખબર છે કે A અને B જવાબ નથી, C અને D જવાબ છે. એ તમે C અને D કરશો તો તમારું સાચા પડવાની શક્યતા 50-50% છે. તો તમારો ખોટો પડે તો તમારા 33% કે 25% કપાય છે અને સાચો પડે તો તમને 50% મળે છે. તો તમે એની અંદર એ ચાન્સ લઈ શકો, બરાબર છે. એટલે એ પણ તમારે કરવું પડે અને એના આધારે તમે નક્કી કરી શકો. ક્યાંક તમે ઇવન ચોથા ભાગનું હોય ત્યાં પણ તમે કોશિશ કરી શકો, પણ એ તમારે તમારું ગેસવર્ક કેવું છે, એમાંથી કેટલા ટકા સાચું પડે છે એ બધું જ્યારે તમે મોક ટેસ્ટ આપો અને મોક ટેસ્ટ સોલ્વ કરો અને એનું વિશ્લેષણ કરો એના આધારે તમે પોતે નક્કી કરી શકો. એટલે એક આ રીતે તમારે ખાસ મોક ટેસ્ટ આ રીતે મારી દૃષ્ટિએ આપવી જોઈએ. તમે પહેલો રાઉન્ડ લેશો ત્યારે તમને બહુ ઓછા પ્રશ્નો આવડે એવું પણ બની શકે. દાખલા તરીકે અત્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં UPSCમાં 100માંથી લોકોને 20ની આજુબાજુ 18-20 પ્રશ્નો માંડ સાચા પડે છે. તો સામાન્ય રીતે આપણને એવું થાય કે 100માંથી 20 પ્રશ્નો સાચા પડ્યા તો આપણે આ પરીક્ષામાં નિષ્ફળ ગયા. પણ પરીક્ષામાં તમારું પ્રશ્નપત્ર કેવું જાય છે એના આધારે તમે પરીક્ષામાં પાસ થાવ ન થાવ એવું ઘણીવાર નથી બનતું, કારણ કે તમારું કટ ઓફ એટલું નીચું જાય. હું તમને દાખલો આપું કે અમે UPSCના 4 વાર પ્રિલિમ પાસ કરી છે, 4 વાર પાસ કરી છે. એમાં અમારું ઇતિહાસમાં 120 પ્રશ્નો આવતા, એમાંથી અમે 75 પ્રશ્નો સુધી જવાબમાં પહોંચતા અને અમારે નેગેટિવ માર્કિંગ નહોતું, એટલે અમે એના આગળ પણ બધા જ પ્રશ્નો માર્ક કરતા હોઈશું. અમારો મારો ખ્યાલ છે ત્યાં સુધી બીજો કે ત્રીજો એટેમ્પ્ટ એવો હતો કે જેની અંદર 75ની જગ્યાએ 55 પ્રશ્નો સાચા પડ્યા. તો સ્વાભાવિક રીતે અમારી પ્રતિક્રિયા એવી આવે કે અમારું આ વખતે પ્રિલિમ નહીં થાય. પણ અમે બહુ સ્પષ્ટ હતા કે 55 મને થયા છે તો બધાને 55 જ સાચા પડ્યા હશે, એટલે આ વખતે કટ ઓફ નીચે જશે. કટ ઓફ જેવો શબ્દ એ વખતે નહોતો, બરાબર છે, પણ આ વખતે આપણે પાસ થઈ જઈશું
એટલે અમારે તો પ્રિલિમ પરીક્ષાનું 2 મહિના પછી પરિણામ આવતું હતું. જો પ્રિલિમમાં પાસ નહીં થઈએ એવા વિચાર સાથે જો અમે 2 મહિના બગાડીએ તો અમને કઈ રીતે પોસાય. એટલે અમે બહુ સ્પષ્ટ હું બહુ સ્પષ્ટ હતો, મારા મિત્રો પણ સ્પષ્ટ હતા કે ભલે આ વખતે 75ની જગ્યાએ 55 આવડે, આ વખતે પ્રિલિમ પાસ થઈ જઈશું અને આપણે મેન્સની તૈયારી ચાલુ કરી દઈએ. અને એ રીતે અમે મેન્સની તૈયારી ચાલુ કરતા હતા. એટલે તમારા રાઉન્ડની અંદર પહેલા રાઉન્ડમાં તમારા બહુ ઓછા પ્રશ્નો થયા, એટલે આ પેપર મારું બહુ ખરાબ ગયું અને જવાનું છે અને હવે હું પાસ નહીં થયું. એ રીતે તમારે પરીક્ષા ખંડની અંદર પણ હિંમત નથી હારવાની. અને પરીક્ષા ખંડમાં તમે હિંમત ના હારો એની પ્રેક્ટિસ તમારે અત્યારે કરવાની છે. તમે અત્યારે પ્રેક્ટિસ કરતા હશો ત્યારે તમને અનુભવ થશે કે બહુ ઓછા પ્રશ્નો સાચા પડે છે, છતાં છેલ્લે ટોટલ પ્રમાણમાં સારું થાય છે અને બહુ વાંધો નથી આવતો. બીજું, તમે અત્યારથી કટ ઓફ નક્કી કરીને નહીં ચાલતા કે ભાઈ ગઈ વખતે લોકરક્ષકનું કટ ઓફ 70 કે 75 હતું તો આ વખતે પણ 70 કે 75 થશે. કટ ઓફ છે એ ઘણા બધા પરિબળો ઉપર ભાગ ભજવે છે, એટલે તમે એની ચિંતા ન કરો. તમારું કામ છે પ્રશ્નપત્ર આપે રાખવાનું, એ તમારું મુખ્ય છે, બરાબર. તો એના ઉપર ધ્યાન આપવું. હવે પરીક્ષા પછી શું કરવાનું? તો પરીક્ષા પછી તમારે સૌથી પહેલાં તો આન્સર કીથી ગુણ ગણવાના. અને તમે જે જુદી જુદી સરકારી પરીક્ષાઓ, ગુજરાતની, ગુજરાત બહારની, તમારા લેવલની એ પરીક્ષા જો તમે પસંદ કરશો તો એની ફાયદો એ થશે કે તમને એની આન્સર કી મળશે. એટલે પહેલું કામ તમારા આન્સર કીના આધારે ગુણ ગણી લેવાના, એટલે તમને ગુણ ખબર પડી જાય. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ મોક ટેસ્ટ એટલા માટે નથી આપતા કે એમના ગુણ ઓછા આવે એટલે એમનો આત્મવિશ્વાસ ડગી જાય છે. તો એવું કરવાની જરૂર નથી. તમે તમારા ગુણ ઓછા આવે, તમારો આત્મવિશ્વાસ ડગી જાય. ઘણીવાર તો એવું થાય કે આત્મવિશ્વાસ ડગે એટલે તમે પછી પરીક્ષા મોક ટેસ્ટ આપવાનું પણ બંધ કરી દો. આ બધામાં પડતા નહીં. તમે તમારી પરીક્ષાને સમયને બધું ધ્યાનમાં રાખીને પણ કમસે યુપીએસસીની અંદર મારી દૃષ્ટિએ 30 મોક ટેસ્ટ તમારે આપવા જોઈએ. અને હું માનું છું કે જીપીએસસીની અંદર પણ 20 થી 30 મોક ટેસ્ટ ક્લાસ 1, 2ની પરીક્ષામાં આપી શકાય. એ જ રીતે લોકરક્ષકને એ બધી પરીક્ષાઓની અંદર હું અત્યારે ગણી નથી શકતો, પણ મને એમ લાગે છે કે 10 થી 20 પ્રશ્નપત્ર તમે આપો તો તમે ઘણો ફાયદો થઈ શકે. એટલે તમારા માર્ક્સ ઓછા આવે છે એટલા ખાતર તમારે મોક ટેસ્ટ બંધ નથી કરવાના અને એને નિરાશામાં નથી જવાનું, કારણ કે આ તમારું એકચ્યુઅલ પ્રશ્નપત્ર નથી. તમે 20 મોક ટેસ્ટ આપ્યા આવીને 20માંય તમારું હંમેશા પરફોર્મન્સ એવું માનો કે 40 થી 50% રહે છે, એનો મતલબ એ નથી કે ફાઇનલ પરીક્ષામાં પણ તમારું 40 થી 50% રહેશે. બની શકે ફાઇનલ પરીક્ષાનું પ્રશ્નપત્ર તમારી સાથે એવું મેચ થઈ જાય કે તમારું 70 ગુણ પણ આવી શકે. અને આમાં તમારા 70 આવે છે તો ત્યાં 70 આવશે એવું માનીને પણ ચાલવાનું નથી. પણ એટલું ચોક્કસ કહીશ કે જે લોકો તમારામાંથી 10 લાખ, ધારો કે 1 લાખ લોકો પરીક્ષા આપે છે, તો એમાંથી મોક ટેસ્ટ આપનારા લોકો 5000થી વધારે નહીં હોય. મારું આ તમને આખો વિડીયો સાંભળ્યા પછી પણ બહુ ઓછા લોકો હશે કે જે મોક ટેસ્ટ આપશે. એટલે એ જે મોક ટેસ્ટ આપનારા વિદ્યાર્થીઓ છે એ સ્પર્ધામાં બધાથી આગળ નીકળી જવાના છે, એમાં મને શંકા નથી. હું ખોટો હોઈ શકું, કારણ કે તમારી પદ્ધતિ, પરીક્ષાની જે તૈયારી કરવાની પદ્ધતિથી માંડીને તમારી પાસે કેટલો સમય છે, બધા મુદ્દાઓ હોઈ શકે. પણ મારો અનુભવ એમ કહે છે કે મોક ટેસ્ટથી બહુ જ ફાયદો થાય. અમે યુપીએસસી આપતા હતા ત્યારે તો યુપીએસસી એનું પ્રશ્નપત્ર પણ ઘરે નહોતી આપતી, છતાં પણ એમાં લોકો યાદ રાખીને જે પ્રશ્નો કરતા હતા એના આધારે અમે આખી યુપીએસસીની 4 પ્રિલિમો જરા પણ ચિંતા વિના પાસ કર્યું. એનું કારણ પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર જ હતા. અમે ત્યારે મોક ટેસ્ટ નહોતા આપતા, બરાબર છે. એટલે અત્યારે જે મોક ટેસ્ટની પ્રથા છે એ રીતે નહોતા આપતા, પણ મેં મારા પહેલાં એટેમ્પની અંદર મારી એટલી ઝડપથી તૈયારી થઈ ગઈ પીવાયક્યુ જોયા પછી, એટલે હું પછી જુદી જુદી પરીક્ષાના પ્રશ્નપત્રો જ્યાં જ્યાં આવ્યા હોય કોઈને કોઈ મેગેઝિનમાં, તો એ બધું અત્યારે જેમ હું કહું છું કે ટાઈમ ફિક્સ કરીને એ પ્રમાણે કરવું, એવું કરતા નહોતા. ટાઈમની વાત કરી તો હું તમને એ જ કહું કે તમે જે મોક ટેસ્ટ આપો એ જો 1 કલાકનું પ્રશ્નપત્ર હોય તો તમારે 1 કલાકમાં પૂરું જ કરી દેવાનું. 1 કલાક ઉપર 10 મિનિટ નહીં કરવાની, 5 મિનિટ નહીં કરવાની, કારણ કે છેવટે તમારે એ પ્રશ્નપત્ર 1 કલાકમાં આપવાનું છે. એવો નહીં વિચાર કરવાનો કે આ અઘરું પ્રશ્નપત્ર હતું એટલે આમાં 10 મિનિટ વધારે આપીએ. ના, 1 કલાકમાં તમે પ્રશ્નપત્ર પૂરું કરો. જેટલા પ્રશ્નો છૂટી જાય એ છૂટી ગયા. પરીક્ષાની અંદર પણ તમારા પ્રશ્નપત્ર છૂટી જતા હશે, પ્રશ્નો છૂટી જતા હશે. એટલે કેવા પ્રશ્નો છોડવા, બરાબર, ટાઈમના અભાવે કેવા પ્રશ્નો છોડવા, જ્ઞાનના અભાવે કેવા પ્રશ્નો છોડવા, એ બધું શીખવા માટે પણ મોક ટેસ્ટ જ તમને ઉપયોગી થશે. એટલે તમે દાખલા તરીકે મોક ટેસ્ટ આપ્યો અને તમે 100માંથી 80 પ્રશ્નો જ કરી શક્યા અને તમારા 20 પ્રશ્નો છૂટી ગયા, તો તમને બીજી વાર ખબર પડશે કે તમે
તમારે શું કરવાનું જેથી કરીને 20થી ઓછા પ્રશ્નો છૂટે, અથવા કયા પ્રશ્નો છોડી દેવા, અથવા કયા પ્રશ્નો વાંચવામાં મારો સમય નહીં બગાડવાનો. દાખલા તરીકે કોઈને ગણિત ઓછું ફાવે છે અને ગણિતના લાંબા પ્રશ્નોમાં ગૂંચવાયા કરે તો એના બદલામાં જે આવડતા પ્રશ્નો છે એ છૂટી ના જાય. આ બધું શીખવા માટે જ આપણે મોક ટેસ્ટ આપીએ છીએ. એટલે મોક ટેસ્ટ નિશ્ચિત સમયે આપવો. જેમ જેમ તમે પરીક્ષાની નજીક જાઓ છો એમ પરીક્ષાના સમયે આપવું. દાખલા તરીકે તમારું 11 થી 1નું પ્રશ્નપત્ર છે તો તમારે 11 વાગે આપીને 1 વાગે પૂરું કરવું. એ રીતે પણ અમુક પ્રશ્નપત્રો તમે આપો તો તમે બરાબર એ ડિઝાઇનની અંદર તમારું મગજ ટ્રેન થશે. આપણું શરીર અને મગજ બંને ટ્રેન થવાની જરૂર પડે છે. દાખલા તરીકે આપણે યોગ કે દોડવાનું પહેલા દિવસે શરૂ કરીએ છીએ ત્યારે આપણે નથી કરી શકતા, અને જેમ જેમ આપણે આગળ વધીએ છીએ એમ પછી કરી શકીએ છીએ. એમાં આપણું શરીર પણ કેળવાય છે અને મન પણ કેળવાય છે. દાખલા તરીકે આપણે દોડીએ તો આપણને થાય કે હવે તો બેસી જ જઈએ એમ, પણ પછી આપણે આપણી શરીરની તાકાતની સાથે સાથે મનની તાકાત પણ વાપરીએ છીએ અને પછી આગળ દોડીએ છીએ. એવું જ તમારી મોક ટેસ્ટની અંદર પણ થાય છે. તમારું મન અને શરીર બંને 2 કલાક કે 1 કલાક કે 3 કલાકના પ્રશ્નપત્રને કેવી રીતે બેસીને લખવું એના માટે તમારું મન પણ કેળવાય છે અને શરીર પણ કેળવાય છે. એટલા માટે પણ આ રીતે મોક ટેસ્ટ મહત્ત્વની છે. એટલે પાછો આપણે એ વિષય પર આવીએ કે આન્સર કી જોઈને તમારા ગુણ કરી નાખવાના નક્કી. ગુણ ઓછા આવે તો નિરાશ નહીં થવાનું. એની અસર તમારી તૈયારી ઉપર ના પડે, બલકે પડે તો એવી પડે કે આ વિષય મને થોડો ઓછો ફાવ્યો છે તો મારે આ વિષયમાં શું તૈયારી કરવાની છે, શું નવું ઉમેરવાનું છે, અથવા તો હું વાંચે જાઉં છું, યાદ નથી રાખતો તો યાદ રાખવા માટે મારે શું કરવાનું છે. એ બધી તૈયારી તમારે એ રીતે સુધારતા જવાની છે. પણ પ્રશ્નપત્ર આપે રાખવાના છે. અને દરેક પ્રશ્નપત્ર આપશો એટલે જુદા જુદા પડકારો આવશે. અમુક પ્રશ્નપત્ર લાંબુ હશે, અમુક પ્રશ્નપત્રમાં કંઈ આવડતું નહીં હોય, અને બધા જ તમારા મનમાં સવાલ આવશે કે આવું તો અમારી પરીક્ષામાં પૂછાય જ નહીં, આ લોકો કેમ આવું કરે છે, શું કામ આટલું લાંબુ કાઢતા હશે. આ બધા પ્રશ્નો તમને પરીક્ષામાં પણ થવાના છે. એટલે એ પ્રશ્નોને પચાવવા માટેની પણ તમે ટ્રેનિંગ લઈ રહ્યા છો. એમ કરીને પણ તમારે આ પ્રશ્ન અને આપવાનું છે. જેટલા તમે ખાંચા ઓછા કાઢશો, બરાબર. લોકરક્ષકમાં આટલા બધા લોકો સફળ થાય છે અને આટલું બધું હિંમતથી કરી શકે છે એનું કારણ એમની હકારાત્મકતા છે. અમારા જીપીએસસીના મોટાભાગના ઉમેદવારો છે એમાં કંઈક ને કંઈક વાંધાઓ કાઢ્યા કરે છે. તમે કાઢી શકો, બરાબર. વાંધાઓ હોઈ પણ શકે. હું ભૂતકાળમાં પણ કંઈક ચૂક્યો છું કે કોઈ પણ ભરતી બોર્ડ છે એ તમને જોઈએ એવી બેસ્ટ પરીક્ષા નહીં આપી શકે. ભરતી બોર્ડની પોતાની મર્યાદા હોઈ શકે, તમારે પોતાની પણ મર્યાદા હોઈ શકે. તમને જે સામે મળ્યું છે એને શ્રેષ્ઠ ગણીને હકારાત્મકતાથી લેશો તો તમને ફાયદો થશે. એટલે આ બધા પ્રશ્નો આવે કે આવું તો મારા પરીક્ષામાં ના પૂછાય, આવા પેપર કરવાનો કોઈ મતલબ નથી, એ બધું છોડીને પેપર આપતા રહેજો, બરાબર. પછીનો મુદ્દો છે પછી જે તમે હવે પેપર પૂરું થઈ ગયું, પ્રશ્નપત્ર મતલબ તમે આન્સર કી એપ્લાય કરી દીધી, ગુણ આવી ગયા, એની સામે જે પડકારો થાય છે એની આપણે વાત કરી લીધી. તો હવે આપણે વાત કરીએ છીએ પેપર સોલ્વ કરવાની. એટલે હવે પેપર તમે ગુણ લઈ લીધા, હવે તમે પેપર સોલ્વ કરો. સોલ્વ કરો ત્યારે તમને જે જવાબ આવડ્યો નથી એની માહિતી ચોપડીની અંદર જોઈ લો. જે આવડ્યો છે એમાં પણ બની શકે કે બધી માહિતીના આધારે ના આવડ્યો હોય, તમે ગેસવર્ક કર્યું હોય, બરાબર છે, તુક્કાથી સાચો પડી ગયો હોય, તો એની માહિતી પણ ચોપડીની અંદર જોઈને અથવા તમારી નોટ્સમાં જોઈને ચોખ્ખી કરી લેવાની. આ કરવા માટે આપણે પરીક્ષાનું એક મહત્ત્વનું કારણ આ છે કે આપણા મગજની અંદર જે બધી માહિતી આપણે ઠાંસીને ભરી છે એ માહિતી આમ અલગ પડવા માંડે. આપણે છાશ કરીને એમાંથી માખણ અલગ પડે ને એમ તમારી માહિતી અલગ પડશે. એમ પરીક્ષાની અંદર ખંડની અંદર તમારે એવું ઓછું થશે કે ભાઈ આમાં કંઈક વાંચ્યું હતું પણ એક્ઝેક્ટ યાદ નથી આવતું. એ સમસ્યા જે તમને નડે છે એ તમે મોક ટેસ્ટ કર્યા પછી પેપર સોલ્વ કરશો અને એની માહિતી તરફ જશો ને એના કારણે તમારી માહિતી યાદ રહેવા માંડશે. એટલે એ સમસ્યા ઓછી થશે, અને એ સમસ્યા ઓછી થશે તો પરીક્ષા ખંડની અંદર તમારો આત્મવિશ્વાસ વધશે, તમારા જવાબો સાચા પડવાની શક્યતા રહેશે. અને ત્રીજું ને સૌથી મહત્ત્વનું ફાયદો એ થશે કે તમને સમય ઓછો જશે ને પ્રશ્નો છૂટી જવાની શક્યતા ઓછી રહેશે. એટલે આ વસ્તુ ખાસ કરવાની છે. જે પ્રશ્નો આવડ્યા હોય એની પણ માહિતી, એના માધ્યમથી ક્યારેક તમને એવું થશે કે આ પૂછાયું છે તો આના જેવું બીજું પણ કંઈક પૂછાય એવું છે, તો તમને ત્યારે યાદ આવે તો એ પણ એ વખતે જોઈ લો. તો હવે શું થશે કે તમને એ માહિતી એ રીતે યાદ રહેશે કે પેલો ફલાણો પ્રશ્ન પૂછાયો હતો ને ત્યારે મેં ચંદ્રગુપ્ત મૌર્ય વિશે પેલું વાંચ્યું હતું. એટલે એ પછી તમને ચંદ્રગુપ્ત મૌર્યની એ માહિતી અગાઉ કેટલી વાર વાંચી હશે યાદ નહીં રહેતી હોય, આ વખતે તમારે આ પ્રશ્નની સાથે કનેક્ટ થઈ જશે એટલે પછી તમને યાદ રહેશે. એટલા માટે પણ તમારે પ્રશ્નપત્ર પૂરું કર્યા પછી આ એક્સરસાઇઝ કરવાની છે. અને એની અંદર સમય પણ
જો તમે એક પ્રશ્નપત્ર કરો એટલે કલાકનું કે 2 કલાકનું પ્રશ્નપત્ર હોય, પછી તમારું 8 કલાક આને સોલ્વ કરવામાં જાઓ તો બહુ સમય જતો રહે. એટલે એમાં પણ તમારે ખાસ ઝડપ રાખવી પડશે. પછી પરીક્ષાની અંદર તમે કેટલીક ભૂલો કરી હશે, એ ભૂલો તમારે નોંધી લેવાની. ફરી પ્રશ્નપત્ર આપવા બેસો ત્યારે શું કરવાનું છે, શું નથી કરવાનું એ યાદ કરીને પરીક્ષા આપવા બેસવાનું. એનો અર્થ એમ નથી કે પરીક્ષાની અંદર તમે પાછી ભૂલો નહીં કરો. શું કરવા જેવું છે એમાંની અમુક વસ્તુ તમે નહીં કરી હોય, શું નથી કરવા જેવી એમાંથી અમુક વસ્તુ તમે પાછી પરીક્ષાની અંદર કરી દેશો તો એનાથી પણ નિરાશ નથી થવાનું. યાદ રાખવાનું કે તમે આખરે જ્યારે પરીક્ષા આપો છો એની અંદર પણ કોઈને કોઈ ભૂલો થવાની છે. મેં આટલા વર્ષોથી પરીક્ષા આપી છે, તમારી સામે બોલીને ઊભો રહીને બોલી રહ્યો છું, તો પણ મેં LLB ને LLMની પરીક્ષાની અંદર પણ મેં ભૂલો, લેખિત પરીક્ષા વર્ણનાત્મક પરીક્ષા હતી તો એની અંદર પણ મેં ભૂલો કરી છે. એટલે દર વખતે સુધારતા રહેવાનું છે. એટલે તમે ભૂલો ઓળખી કાઢો, પ્રશ્નપત્ર શરૂ કરો એટલે કયું કરવું અને શું નહીં કરવું એની એક નોંધ રાખવાની, એક નોટની અંદર બનાવી રાખવાનું અને એ વાંચીને જ પરીક્ષા આપવા બેસવાનું. પણ છતાં પણ તમારે ભૂલો થઈ શકે છે, એટલે એનાથી પણ નિરાશ નથી થવાનું. હું આમાંથી ઘણા બધા મુદ્દાઓ લખ્યા છે, પણ છતાં હું મોઢે બોલી રહ્યો છું એટલે હવે કેટલાક મુદ્દાઓ પણ જોઈ લઈએ. ફરી પાછા મેં મુદ્દા લખ્યા છે, કંઈ પણ થાય પરીક્ષા આપે રાખો, બરાબર છે. તો આ બધા મુદ્દાઓની મેં તમને વાત કરી છે. આમાં તમારા કંઈ પ્રશ્નો હોય તો કહેજો, હું હવે પછીના વિડીયોની અંદર લઈશ. આ વખત અને હવે પછી મારી ગણતરી એ છે કે નિબંધલક્ષી પ્રશ્નપત્રોનો મોક ટેસ્ટ કઈ રીતે આપવો એની પણ હું વાત કરીશ. ઘણીવાર હું લોકરક્ષક અને PSI માટેના વિડીયો એવું ટાઇટલ મારું છું તો ઘણા લોકો એમ કહે છે કે GPSC માટે વિડીયો બનાવો. તો મારે એ જ કહેવાનું કે GPSC આ જે હું વાત કરું છું એ બધી પરીક્ષાને લાગુ પડે છે. આજે દાખલા તરીકે મેં વધારે દાખલા UPSCના આપ્યા છે કારણ કે મને પોતાની UPSCનો આટલો અનુભવ છે. પણ એનો અર્થ એ નથી કે આ વસ્તુ લોકરક્ષકને કે PSIને લાગુ નહીં પડે. અને એ જ રીતે હું GPSCના વિદ્યાર્થીઓને પણ એ જ કહું છું કે જો તમે ગુણગ્રાહી હશો તો તમને ચોક્કસ ફાયદો થશે. જો તમે વાંધા કે ખાંચા કાઢવામાં લાગશો, આમાં મારી પરીક્ષા મને ગમે એવી જ હોવી જોઈએ, એવી ના થાય તો તમે એની અંદર વાંધા કાઢો તો તમારી જે ઉર્જા છે એ નકારાત્મક ક્ષેત્રમાં જશે. તમે ઉત્સાહી હશો તો તમે ચોક્કસ કોઈ પણ જગ્યાએથી, આ મારી વાત નહીં, ક્યાંયથી તમને ચારે બાજુથી જ્યાં પણ સારી વસ્તુ મળશે એ તમે સ્વીકાર કરશો અને તમે આગળ વધશો. તમે ઉત્સાહી હશો તો ઉત્સાહથી પરીક્ષામાં તૈયારી કરશો અને નોકરીમાં આવીને પણ તમે ઉત્સાહથી કામ કરશો. જો તમે તમારા સ્વાર્થની ચિંતા કર્યા કરશો તો તમે ભૂલે ચૂકે પણ સરકારમાં પાસ થયા. ગુજરાતના લોકોનું નસીબ નબળું હોય તો જે ઉત્સાહ ના હોય, બરાબર છે, જેને કંઈ કરવાની ભાવના ના હોય, જેને પોતાની ચિંતા હોય એવા લોકો સરકારમાં પસંદ થાય. સામાન્ય રીતે કોઈ પણ પરીક્ષા પદ્ધતિ છે આવા લોકોને પસંદ નથી કરતી. પરીક્ષા પદ્ધતિની અંદર એટલી તાકાત હોય છે. એટલે સામાન્ય રીતે જે લોકો ઉત્સાહી નથી, હકારાત્મક નથી, ગુણગ્રાહી નથી, સારું કરવાની ભાવના ધરાવતા નથી, એવા લોકો ઓછા પસંદ થાય છે. એટલે તમે જો ગુણ ગ્રહણ કરવાની વૃત્તિ રાખશો તો તમે ચોક્કસ પસંદગી પામશો. હું લોકરક્ષક અને PSIમાં મારો આ બીજી પરીક્ષા અત્યારે આવવા જઈ રહી છે. મારો અનુભવ એ છે કે એ લોકો આ પરીક્ષા પાસ થવા માટે બધો જ પ્રયત્ન કરવા તૈયાર હોય છે. અને મને એ અનુભવ એટલા માટે પણ છે કે છેલ્લે જ્યારે 2022માં મેં લોકરક્ષકની પરીક્ષા લીધી ત્યારે એના થોડા જ દિવસ પહેલાં વનરક્ષકનું પ્રશ્નપત્ર એ લોકોએ, કારણ કે પોતાના જિલ્લાની અંદર જ પરીક્ષા હતી અને એ લોકોએ કંઈક એવું સેટ કરી દીધું કે એ પ્રશ્નપત્ર પરીક્ષા સમયની અંદર જ બહાર ગયું, ગુજરાતમાં 4-5 જગ્યાએ ગયું. એના કારણે અમે વિદ્યાર્થીઓને જે પોતાના જિલ્લાથી બહાર મૂકતા હતા એ વધારે બહાર મૂકવાનું નક્કી કર્યું. દાખલા તરીકે બનાસકાંઠાના વિદ્યાર્થીને અમે અમદાવાદને એ રીતે મૂકવાના હતા તો એ અમે અમદાવાદ ઉપરાંત ભાવનગર અને રાજકોટમાં મૂક્યા. તો એ લોકો એ પરીક્ષા આપવા માટે પણ તૈયાર થઈ ગયા અને એમણે જરા પણ વાંધો નહીં લીધો, કારણ કે એમને એ ખબર હતી કે આ પરીક્ષા સફળતાથી પાર પડે અને તટસ્થતાથી થાય અને પરીક્ષા ખંડની અંદર પણ કોઈને ગરબડ કરવાની તક ના મળે તો એના માટે અમારે જે પણ કરવું પડે એ અમે કરવા તૈયાર છીએ. અને એના કારણે જે છોકરાઓ પસંદ થયા છે, ક્યારેક મને મળે છે તો હું બહુ ખુશ છું કે મેં એ પસંદગી કરી. એમાંના એ લોકો જ્યારે મળે ત્યારે એમની હું હકારાત્મકતા જોઉં છું. તો એ છોકરાઓ, એ જે યુવાનો છે પાસ થયા છે, તો મને એવી આશા છે કે એ લોકો માટે સારું કામ હવે આજે કરવા માંડ્યા છે અને ભવિષ્યમાં સારું કામ કરશે.
એટલે તમને પણ બધાને અને હું એ પણ કહું કે એ લોકરક્ષકની એ પરીક્ષામાં કંઈ બધા જ લોકો આવું વિચારતા હશે એવું નહીં, એમાંય નકારાત્મક વિચારવાવાળા હશે, બરાબર છે, એમાંય ફરિયાદ કરવાવાળા લોકો હશે, અને જીપીએસસીમાં પણ કંઈ બધા જ લોકો ફરિયાદ કરવાવાળા છે એવું નથી. પણ જે લોકો હકારાત્મક રહીને પરીક્ષા આપશે એ લોકરક્ષકની હોય, પીએસઆઈની હોય, જીપીએસસીની હોય, યુપીએસસીની હોય, ક્યાંયની પણ હોય, ઇવન તમારી શાળાની પરીક્ષા હોય, કોલેજની પરીક્ષા હોય કે તમે તમારી ફર્ધર અભ્યાસ માટેની પરીક્ષાઓ બહાર જવાની, અમેરિકા જવાની કે બીજા દેશોમાં જવાની પણ પરીક્ષા આપતા હશો, તો આ મૂળભૂત બાબતો તમને હંમેશા ઉપયોગી થશે. એટલે એ રીતે તમે હકારાત્મક રહીને ઉત્સાહથી, સારી ભાવનાથી પરીક્ષા આપો અને તમે ચોક્કસ સફળ થશો એવી મને પૂરેપૂરી શ્રદ્ધા છે. અને સફળ થશો એટલે માત્ર પરીક્ષામાં સફળ થશો એવું નહીં, તમે લોકોના કલ્યાણમાં પણ સફળ થશો અને ગુજરાતના લોકોને તમારો લાભ થશે અને તમને પણ એટલું બધું સંતોષ મળશે એવી મને પૂરેપૂરી શ્રદ્ધા છે. અને તમે બધા જ એવું કરી શકો એવી હું તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. ધન્યવાદ.